जय माताजी मित्रों, तमाરું સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે થોડી મગફળી વિશે વાત કરવાની છે કે જો મગફળી વાયા પછી પહેલું ખાતર કયું આપવાનું હોય છે અને તેની પ્રોસેસ શું શું હોય છે તે તમને આપણે બતાવીશું। તો મિત્રો, અમારી સાથે જોડાઈ રહેવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરેપૂરો જોજો। જય માતાજી। મિત્રો, આપણે હવે આ એરિયા ખાતર આવી ગયું છે ને આપણે બનાવી રહ્યા છે પાલો। અને જે ખાતર છે પહેલાં પડ્યું છે તે છે સલ્ફેટ અને બીજા નંબરમાં આવશે એરિયા। તો મિત્રો, હવે આપણે ટેકનો નાખીશું જે મગફળીને સરસ ફાયદા પ્રમાણે હોય છે। આ જે પીળા જેવું દેખાય છે તે છે ટેકનો। તેને સરસ રીતે ખોપ મારી દેવાનો મિત્રો। અને બે ખોપ મારવાના જેથી સરસ રીતે મિક્સ થઈ જાય। હવે મિક્સ કર્યા પછી મિત્રો આપણે ભરવાનું ચાલુ કરીશું અને ખેતરમાં લઈ જઈશું ઠેલીઓ ભરી ભરીને। અને હવે પછી ચાલુ કરીશું પૂંખવા માટેનું। બારવી ગોમો મગફળી ઊભી બારવી ગોમો મગફળી ઊભી બારવી ગોમો। ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ હવે ખેતરમાં અને ખેતરમાં ચાલુ કરશું મૂકવાનું। તો સૌપ્રથમ પેલો મિત્રો અમારી મગફળી જોઈ લો તમે કે કેવી છે।
મૂકી રહ્યા છીએ અને હવે આપણે ચાલુ થશે ફુવારા. તો જોઈ લો મિત્રો, હવે ખાતર પૂંખાઈ ગયું છે અને આપણી હાલત તમે જોઈ રહ્યા છો અત્યારે. અને હવે જઈશું ઘરે ને હવે આપણે આવશું ફુવારામાં. બતાવો મોજ મોજ, ફુવારામાં નાવાની ફૂલ મોજ છે ભાઈ. તો નાવું હોય તો મિત્રો તમે પણ ફુવારામાં નાહી લેજો, કેમ કે વરસાદ આવવાનું કોઈ નક્કી હોતું નહીં. તો તમે પણ નાહી લેજો મિત્રો. આવી મોજ તો વોટર પાર્કમાં નહીં આવતી. દિવાળી જોવા આવ્યા છે અમે, અને આ ફુવારા કેવા કિરણ હાકે છે એવા જોવા માટે આવ્યા છે. મસોળા વાવ્યા છે, દેખો. થોડો બતાવો ભાઈ. હા, તારે આ ચોમાસાનું શાક કેવું ખાવાની મજા આવે. હા, આપણા પરમ મિત્ર આજે આપણે મળવા માટે ઉતારે છે. હે, પિતાબેન અમારા વિડિયો ઉતારે છે. ફૂલ મસ્તી ટાઈમિંગ લાગશે. સારો મિત્રો, તાર હવે આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ. જય માતાજી. હવે આપણે દવા છોટવાનો છંટકાવ કરવાનો છે બાજરીમાં, જેથી આપણે મળીશું હવે નેક્સ્ટ ટાઈમ. જય માતાજી. વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.